જ્યારે બધા જોવાવાળા હોય તો બહુ ડાયા ડમરા આપણે થઈ જઈએ, પણ જ્યારે કોઈ જોવાવાળું ન હોય, જ્યારે કોઈ ટોકવા વાળું ન હોય, જ્યારે કોઈ કહેવા વાળું ન હોય અને એકલા બેઠા હોઈએ અને એ વખતે આપણું ચિંતનની દિશા જે તરફ જાય ત્યારે માનવાનું કે આપણી રુચિ એ છે. અને રુચિ કેળવાય છે કેવી રીતે? કે જેવા લોકોના સંગમાં તમે અધિક રહેતા હો, જે વસ્તુઓ અધિક તમે જોતા હો, જે માહોલમાં તમે અધિક રહેતા હો, એને કારણે આપણી રુચિ ઉત્પન્ન થાય છે, આપણી રુચિ કેળવાય છે. જો ઘણી વાર તમે જોયું હશે કે કોઈ ક્લાસમાં વિદ્યાર્થી બહુ સારા માર્ક નથી લાવતો અને વારે વારે બધા કહે છે સારા માર્ક નથી આવતા, અને ટીચર કદાચ એની જગ્યા ચેન્જ કરાવે અને સારા બાળકો સાથે બેસાડી દે તો થોડા જ મહિનાઓમાં એના રિઝલ્ટમાં ફરક દેખાય કે ન દેખાય? હા, આમાં ફેરફાર શું થયો? જ્યારે ખોટા લોકો સાથે હતા તો જેવા માહોલમાં આપણે હોઈએ ને, એ માહોલને કારણે આપણી રુચિ કેળવાય, અને ખોટી જગ્યાએ રુચિ થઈ ગઈ તો ગમે તેટલું પ્રયત્ન કરીએ પણ એ રુચિ આપણને ખેંચીને એ જ દિશામાં લઈ જાય. જ્યારે ભીડમાં હોઈએ, લોકોની વચ્ચે હોઈએ, ત્યારે બધા સારા ચિંતન થાય ને જ્યાં એકલા પડીએ પાછું એ ચિંતન થવા લાગે. અને જ્યાં પાછું એ ચિંતન થવા લાગે એનો મતલબ એમ કે જે અહીંયાથી પાણીનો ઘડો ભરીને ગયા અને ખોટું ચિંતન થયું એટલે ઘડામાં એક છિદ્ર પાડી દીધું, અને જ્યાં છિદ્ર પાડી દીધું તો પછી એ ઘડાની અંદર કંઈ ટકવાનું છે? તો સૌથી પહેલી વસ્તુ છે આ ચિત્તને કેળવવા માટેની રુચિ. શું છે? રુચિ કેવી રીતે કેળવાય? જેવા સંગમાં રહીએ, જેવા શાસ્ત્રોનું દર્શન કરીએ, આપણા વડીલોએ આપણને શું ઉપદેશ આપ્યો એને આધારે રુચિ કેળવાય. અને જ્યારે રુચિ કેળવાય અને જેમાં રુચિ થાય એમાં ધીમે ધીમે પછી આપણને વિશ્વાસ આવવા લાગે. અને વિશ્વાસ આવવા લાગે, પણ વિશ્વાસ દ્રઢ ક્યારે થાય? જ્યારે એ જીલવાની આપણી અંદર યોગ્યતા પણ આવે. કદાચ કોઈ આપણી ઉપર કૃપા કરીને ઘણું બધું આપી દે, પણ આપણી યોગ્યતા કે પાત્રતા ન હોય તે ઉત્તમ મળેલી વસ્તુ પણ આપણે ઝીલી શકીએ. જેવી રીતે પેલા સંત પાસે પેલી સ્ત્રી આવી અને કહે કે આપની પાસે પેલો સરસ મંત્ર છે કે જે પણ એ મંત્રનો જપ કરે એને પ્રભુના દર્શન થાય, આપ એ બધાને આપો છો, મને કેમ ના આપો? સંત કે તારે હજી વાર છે. એ સ્ત્રી કહે કે હું આટલી પ્રભુની સેવા કરું, આટલું નામ લઉં, આપ બધાને મંત્ર આપો, મને કેમ ના આપો? વારે વારે આગ્રહ કરે ત્યારે સંત કહે ચલ તારે જાણવું છે ને કેમ નથી આપતો? બોલે કેમ? બોલે હું કાલે તારે ત્યાં ભિક્ષા લેવા માટે આવીશ. બોલે અચ્છા, તો હું આપના માટે શું બનાવું? સંત કે મારા માટે ખીર બનાવજે. પેલી બહુ રાજી થઈ ગઈ કે મારા ગુરુદેવ ભિક્ષા લેવા માટે આવવાના છે અને એમણે પોતે આજ્ઞા કરી કે મારા માટે ખીર બનાવજે. એને ખૂબ પ્રેમથી અને ખૂબ ભાવથી ખીર બનાવી. અને જ્યારે સંત બીજા દિવસે એને ઘેર ભિક્ષા લેવા માટે ગયા અને જ્યાં રાજી થઈને પોતે દ્વાર પર આવી અને જ્યાં સંતે કમંડલ પધરાવ્યું, એ ભિક્ષા આપવા તો ગઈ પણ પાછો હાથ લઈ લીધો. સંત કહે આ ખીર તે કોના માટે બનાવી છે? બોલે આપના માટે. તારી સામે કોણ ઊભું છે? બોલે આપ ઊભા છો. તો પછી આ ખીર આપતી હતી તો હાથ પાછા કેમ લઈ લીધા? એ કે આટલા ભાવથી અને આટલા પ્રેમથી આ સરસ ખીર મેં બનાવી છે, પણ જ્યાં આપના પાત્રમાં નાખવા જાઉં મેં જોયું કે એમાં ઘણો બધો કાદવ લાગેલો છે, અને કાદવમાં આ હું ખીર નાખીશ તો ખીર બગડી જશે, એટલે ના આપી. ત્યારે ગુરુએ કહ્યું તને હવે સમજાયું ને આ મંત્ર કેમ નથી આપતો? આ ઉત્તમ વસ્તુ આપવામાં આવે પણ યદિ હૃદયમાં કાદવ લાગેલું હોય તો આપેલી ઉત્તમ વસ્તુ પણ ઉત્તમ રહેતી નથી. રુચિ આવી, વિશ્વાસ આવ્યો, પણ જોડે આપણી યોગ્યતા જ્યારે આવે ને ત્યારે આપણને એ ઉત્તમ વસ્તુનું દાન થાય છે. એ વસ્તુ આની અંદર કહી તો આ વસ્તુ કેળવવી બહુ અઘરી, અને ઉપરથી સૌથી અઘરું છે આ દેહ ભાવ, આ દેહ અભિમાન આપણા અંદરથી જવો. અને એટલા માટે સગુણ અને નિર્ગુણ બંને ઉપાસનાનો ભેદ બતાવતા શાસ્ત્રો કહે કે સગુણ ઉપાસનામાં સ્વરૂપ છે, આકાર છે, અને સાધકના મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ દરેક વસ્તુ એમાં લાગી શકે એમ છે. માટે એનું મન જલ્દી સ્થિર થાય, અને નિરાકારની ઉપાસકની પાસે સામે કોઈ આધાર નથી. આ આંખને જે જોઈએ મળતું નથી, આ કાનને જે જોઈએ મળતું નથી, આ જીભને જેના ગુણગાન કરવા એ મળતું નથી, તો એનું વર્ણન કરે કેવી રીતે? જો સુખદેવજી પણ નિરાકારના ઉપાસક હતા ને,
શુકદેવજી પણ નિરાકારના ઉપાસક હતા, પણ જ્યારે વ્યાસજીને લાગ્યું કે મારા પુત્ર શુકદેવને હું કેવી રીતે પાછા બોલાવું, અને ત્યારે પોતાના શિષ્યોને મોકલ્યા અને કહ્યું કે એવું કરો, મારો પુત્ર જ્યારે ઉપાસના કરતો હોય, જ્યારે સાધના કરતો હોય, ત્યારે જઈને ભાગવતજીના શ્લોકોનું ગાન કરજો. કારણ કે વ્યાસજી જાણતા હતા કે મેં ભાગવતની રચના તો કરી દીધી, અને આ ભાગવતનો પ્રચાર એ જ કરી શકે કે જેના હૃદયમાં સંપૂર્ણ વૈરાગ્ય હોય, અને સંપૂર્ણ વૈરાગ્ય હોય એવો તો આ દુનિયામાં એકમાત્ર મારો પુત્ર શુકદેવજી છે. પણ એ નિરાકારના ઉપાસક છે, અને નિરાકારના ઉપાસક છે તો આ સાકાર ભગવાનની કથાનું શ્રવણ કેવી રીતે કરશે? પણ જ્યારે શિષ્યોને મોકલ્યા અને શુકદેવજી આંખો બંધ કરીને તપ કરતા હતા, અને શિષ્યોએ પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા ગાયું, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ. અને એ વર્ણન સાંભળતા સાંભળતા એ નિરાકારના ઉપાસક શુકદેવજીનું ચિત્ત ભ્રમિત થવા લાગ્યું, અને એવું લાગવા લાગ્યું કે જાણે કોઈ અનાયાસ આવીને મારા ચિત્તને ચોરીને જાય છે. આ કોનું વર્ણન છે? આ કોનું વર્ણન છે? અને વર્ણન સાંભળતા વેદ એ નિરાકારના ઉપાસક હતા, એ પણ આ સાકાર ભગવાનના પ્રેમમાં પાગલ બન્યા. અને એટલે વલ્ભાખ્યાનમાં પણ ગોપાલદાસજી કહે ને, નિર્ગુણનો નિર્દેશ અટપટો ઉપમા શ્રી પેરે કહીએ. જો આ ભક્તિના માર્ગમાં જેને આપણે પ્રેમ કરતા હોઈએ તો એના સ્વરૂપનું વર્ણન કરવાનું મન આપણને આપણા પ્રિયજનો સાથે થાય કે ન થાય? હા કે ના તો પાડો. તો જે પ્રભુને પ્રેમ કરતા હોય તો વર્ણન કરે. હવે નિરાકારને પ્રેમ કરતા હો, કોઈ આવીને કહે તારા પ્રિયતમ કેવા છે, તો વર્ણન શું કરો તમે? ક્યાંય દેખાતા નથી, બધામાં રહેલા છે, અને કદાચ એ વર્ણન તમે કરી પણ કેમ કરી ન શકો? અને આપણા ભક્તો પણ કોઈ પૂછે, ગોપીઓ તો અહીંયા સુધી કહે છે કે અમને તો અમારા પ્રભુ પ્રિયતમ એવા મળ્યા છે કે અમે લોકોની આગળ બધી સખીઓને ઈચ્છા હોય કે અમારા પ્રિયતમના વર્ણન બીજી સખીઓને કરીએ, પણ ગોપીઓ કહે કે અમને તો એ પણ સુખ નથી. બોલે કેમ? અમારા પ્રિયતમ એવા મળ્યા છે કે જેની આગળ વખાણ કરીએ એ પણ એને પ્રેમ કરવા લાગે. અને એટલે તો કહ્યું કે જ્યાં આકાર નથી ત્યાં ગડબડ છે, પણ જ્યાં આકાર છે ત્યાં સખીઓ કહે કે અમારા પ્રભુનું વર્ણન કરવા જઈએ તો અમારા પ્રભુની શોભા કેવી છે, અમારા પ્રભુનું સ્વરૂપ કેવું છે. અમારા દયારામભાઈ પણ વર્ણન કરતા કહે ને કે જુઓ, જે સાકાર પ્રભુ છે એમાં તો સ્વરૂપ પણ છે, એમાં તો ગુણ પણ છે, એનું તો સ્વરૂપ પણ છે, અને એ પ્રભુની શોભા કેવી છે તો વર્ણન કરતા અમારા દયારામભાઈ